ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા. એક દિવસ આ દંપતીએ મનની આશા પ્રભુ પાસે કહી. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. હે ગિરધારી, હે ભક્તવત્સલ, તમારા ભરુહે અમારી જીવન નાવ છોડી છે. હે નંદલાલ, જ્યાં જ્યાં મારી નજર પડે છે ન્યા ન્યા અત્ર તત્ર સર્વત્ર એક હરી તું હી તું, તું હી તું, તું હી તું નજરે પડે છે. પ્રભુ, પાટણના યશરાજ રાઠોડ તેમના સંઘાયરે તમારી સોનાની દ્વારિકાના દર્શને નીકળાશે ને ડાકોર પધારી સ્વીકાશે. આ સંઘાયરે તમારા આ ભગત દંપતીને તમારે દ્વાર આવવાની રજા આપો પ્રભુ. હે મોહન મુરારી, હે કૃષ્ણ ભગવાન, આમ ગરીબ પાસે ભક્તિની મૂડી સિવાય કાંઈ નથી. બસ તારે ભરું હે તારા શરણે શીશ ઝુકાવી તુલસી કુંડ ધરવું છે. તું હામને હિંમત દેજે, જેથી ડાકોરથી દ્વારકા પગપાળા પૂગીએ. જય દ્વારકાધીશ. હાલો હવે, હા. સંઘ નીકળવામાં જશે. હા, હાલો. અન્યા સંગમાં તો જય રણછોડ માખણ સોરના નાદ ગુંજે છે હો. એ હાઉ બેનું દીકરીઓને ભક્તો હરિધૂનમાં લીન છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગુગડી બ્રાહ્મણના વરદ હસ્તે પ્રભુ સન્મુખ તિલક અને પ્રસાદ મળે તે અમારા અહોભાગ્ય છે. પાટણના યશસ્વી યશરાજ રાઠોડ પગપાળા પાટણથી દ્વારકા પધારે તો એમના પર પ્રભુજી પ્રસન્નતા પામે જ. તમ જેવા સાચા ભક્તોની સેવા એ બ્રાહ્મણો માટે ગૌરવવંત બિના છે બાપુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.